જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની પૂર્ણિમા વ્રત કથા. પૂર્ણિમા ક્યારે કરવી, સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવી તથા ફાગણ માસની પૂર્ણિમાનું શું મહાત્મ્ય છે, હોલિકા દહન ક્યારે કરવાનું છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, મહાદેવ શક્તિપતિની જય. મિત્રો, હિન્દુ ધર્મ પૂર્ણિમાનું ઘણું મહાત્મ્ય છે. એમાંય ખાસ કરીને ફાગણ માસની પૂર્ણિમા તો વિશેષ છે, કારણ કે આ પૂર્ણિમાની રાત્રિએ હોલિકા દહન થાય છે, જે વરસભરની પૂર્ણિમા સર્વશ્રેષ્ઠ પૂર્ણિમા છે. ભક્ત અને ભગવાનની કથા સાથે જોડાયેલી છે. આ પૂર્ણિમા છે ભગવાન ઋષિ અને પ્રહલાદજીની પૂજા નિત્ય તે આ પૂર્ણિમાને ઉજવાય છે. આ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ 16 કળાએ ખીલે છે. 16 કળાએ ખીલેલા હોય છે, અમૃત વરસાવે છે અને પૂર્ણિમાનું વ્રત કરીએ ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે, પણ આશીર્વાદ આપે છે. એમાંય ખાસ કરીને આ વસંત ઋતુની પૂર્ણિમા છે, એટલે કે ફાગણ માસની પૂર્ણિમા. આજે કહેવાય છે માનસિક શાંતિ, સમૃદ્ધિ, આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો વ્રત કરે છે. ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ, કારણ કે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ પડે છે. આ ચંદ્રગ્રહણ ફાગણ માસની પૂર્ણિમા તારીખ 2 માર્ચ 2024 સાંજે લગભગ 5:56 આરંભ થાય છે. આ પૂર્ણિમાની તિથિ પૂર્ણ થાય છે 3 માર્ચ 2024 સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ. આમ જોઈએ તો પૂર્ણિમાની તિથિ તે રાત્રિની તિથિ છે, જેમ અમાવસ્યાની તિથિ પણ રાત્રિની તિથિ છે. એટલા માટે પૂર્ણિમાની તારીખ 2 માર્ચ 2026ના દિવસે ફૂલમૂલ 16 કળાએ ખીલેલા પૂર્ણ ચંદ્રમાં દર્શન થશે અને ચંદ્રદેવની પૂજા ઉપાસના આજથી રાત્રિ થશે. એટલા માટે જ આ વ્રત કરવું શ્રેષ્ઠ મનાશે. અને સ્નાન, દાન, જપની પૂર્ણિમા તારીખ 3 માર્ચ 2026ના દિવસે રહેશે. વહેલી સવારે સૂર્યોદયથી પૂર્ણિમાની તિથિ રહેશે અને 3 માર્ચ ચંદ્રગ્રહણ પડે છે, તે સૂતક કાળ પણ હશે. ધાર્મિક કાર્ય કરવું શુભ માનાતું નથી, એટલા માટે 2 માર્ચ 2026ના દિવસે પૂર્ણિમા આવે છે સર્વશ્રેષ્ઠ મનાય છે. આજે સત્યનારાયણ દેવની કથા પણ કરવી શુભ મનાય છે. અને આજે ચંદ્રોદયનો શુભ સમય જાણી લઈએ. ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે તે વિશે જાણી લઈએ. ચંદ્ર ઉદય છે સાંજે 6 વાગ્યાની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર ઉદય થાય તે ફાગણ માસની પૂર્ણિમા અન્ય પૂર્ણિમાની તુલનાએ ઘણી શુભ મનાય છે. ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની આજે પૂજા અર્ચના થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરિવારમાં ખુશહાલી આવે છે. આજે ધન અને આર્થિક સ્થિતિ વૃદ્ધિ માટે, સંતાન સુખ માટે, પરિવારની રૂકતી માટે, લાંબા સમયથી રોકાયેલા કાર્યોની ઈચ્છા પૂર્તિ થાય છે એ માટે ચંદ્રમાની પૂજા થઈ માનસિક શાંતિ પ્રાપ્ત થશે. સર્વે કાંઈ આજે જ થશે. પૂર્ણિમા કે વ્રત. પૂર્ણિમાની તિથિ દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના કરી મહાદેવની પૂજા ઉપાસના થાય છે. મહાદેવ કે ચંદ્રમૌલેશ્વર છે. આજે ચંદ્ર દોષ કુંડળીમાં હોય તેનું શાંત કરવા માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. મહાદેવનો રુદ્ર અભિષેક થાય છે, અથવા તો સાદી સરળ રીતે પણ જોઈએ તો 1 લોટો જલ અને 1 બીલીપત્ર ચડાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. આજે સત્યનારાયણ દેવ ભગવાનની કથા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. પાપોમાંથી, દોષોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે. વાસ્તુ સંબંધિત દોષ પણ દૂર થાય છે. આજે ચંદ્રમા જ્યારે ઉદય થાય છે ત્યારે ચંદ્રમાને અર્ઘ્ય અપાય છે. ચંદ્ર દર્શન થાય છે પછી વ્રત પૂર્ણ થાય છે. અને આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને દાણશણની વ્યવસ્થા કરવી જોઈએ. 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણ પડે છે, એટલા માટે ચંદ્રગ્રહણ જ્યારે પણ પડે છે ત્યારે 9 કલાક પહેલા વેધ લાગે છે. ચંદ્રગ્રહણ તારીખ 3 માર્ચ 2026ના દિવસે બપોરને લગભગ 20થી શરૂઆત થશે. સાંજે 6:47 સમાપ્ત થશે. વધી 3 કલાક અને 27 મિનિટ રહેશે.
આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે, માટે સૂતક કાળ માન્ય રાખશે. ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલાં સૂતક લાગશે, જે વહેલા સવારે 6:20 પ્રારંભ થઈ જશે. આ સમય દરમિયાન ઈષ્ટદેવની આરાધના પૂજા કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં પડવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ દરમિયાન ઘર મંદિરમાં પડદો કરી દેવો પૂર્ણ થાય છે. સ્નાન કરીને આખા ઘરની સફાઈ કરવી, ઘર મંદિરમાં ધૂપ દીપ આદિ કરવું શુભ મનાય છે. ચંદ્રગ્રહણ તે ભારતમાં દેખાવાનું છે, માટે ગર્ભવતી મહિલાઓ પણ ધ્યાન રાખે, પોતાનું તે ખ્યાલ રાખે. ચાકુ, કાતર કે લેવી નો લેવી, ચીજ વસ્તુ દૂર રહેવું અને ખાવા પીવામાં તુલસી દળ પધરાવીને અથવા તો ડાબ ઘાસ ઉપયોગ કરી તેનાથી ભોજન. ચંદ્રગ્રહણ પણ કરી શકાય છે. ગ્રહણમાં આમ તો ભૌગોલિક ઘટના જ્યારે પણ પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય અથવા તો સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સીધી રેખામાં આવે છે, ત્યારે ત્યાં અમુક અત્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડે છે. જો કે આ કોઈ અશુભ ઘટના નથી, આ તો પ્રાકૃતિક ઘટના છે. પરંતુ આપણા શાસ્ત્રમાં આ ઘટનાને રાહુ અને કેતુ સાથે સંબંધિત બતાવવામાં આવ્યું છે. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને તેમાંથી 14 રત્ન સાથે અમૃત કલશમાં પણ પ્રાપ્ત થયું, જેમાં દેવો અને દાનવોને તેની ખેંચાખેંચી કરી, ત્યારે ભગવાન નારાયણે જેઓ તે આ લોક અને પરલોક પાલન પોષણ કરતા છે, દેવતાઓ છે, તેઓએ મોહિની રૂપ ધારણ કર્યું અને અમૃતનો કલશ લઈને દેવોને અમૃત પીવડાવ્યું અને દાનવોને માત્ર જલ. જ્યારે એક દાનવને ખ્યાલ આવ્યો કે ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કરીને છલ કરી રહ્યા છે, ત્યારે તેઓ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયા અને સૂર્ય અને ચંદ્રને ઈશારેથી ભગવાનને કહ્યું કે આ અસુર છે, પરંતુ ત્યાં સુધીમાં તો તે અસુરે અમૃત પાન કરી લીધું હતું. ભગવાન નારાયણે ક્રોધિત થયા અને સુદર્શન ચક્રને અસુરની મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. હોવાથી તે અસુર મસ્તક રાહુ અને ધડ કેતુના રૂપમાં વિદ્યમાન થયું. 7 ગ્રહો હતા: રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને 2 ગ્રહ વધુ જોડાયા, રાહુ અને કેતુ. 9 ગ્રહ થયા. એટલા માટે આપણે આ ધાર્મિક કથાઓ અનુસાર તે ગ્રહની પાળીએ છીએ. ગ્રહણ દરમિયાન આકાશી ફેરફાર થાય છે, પછી પણ ખ્યાલ આવતી નથી. જ્યારે નકારાત્મક પ્રભાવ ફેલાય છે, કારણ કે તે થોડી વાર માટે પણ અંધકાર ફેલાઈ જાય છે અને આકાશી વાતાવરણમાં સાથે ધરતી લોક પણ અસર થાય છે. એટલા માટે ગ્રહ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નથી. માત્ર આપણા ઈષ્ટદેવની મંત્ર જાપ કરીએ, મને આશા પૂજા કરીએ, માનસિક પૂજા કરીએ. કહેવાય છે આ માનસિક સેવા કેવી રીતે કરવી? નોકરી કે ચીજ વસ્તુ, ચાકુ કે તેનો પણ ઉપયોગ ન કરવો નથી. માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવું અને આધુનિક પ્રમાણે પણ રહેવું પડે છે. આપણે માનતા હોય, જે શ્રદ્ધા હોય તે રીતે વ્યવહાર કરી શકાય છે. તેમાં કોઈ દોષ લાગતો નથી, કારણ કે જમાનો બદલાઈ ગયો છે અને આપણું જૂનું તે છૂટતું જાય છે. છોડવું પડે છે, સમય પ્રમાણે ચાલવું પડે છે. મોટો કોઈ ચિંતા ન કરવી. ગર્ભવતી મહિલાએ પણ કામ વગર બહાર ન જવું. ઘરમાં આપણા ઈષ્ટદેવની આરાધના કરવી. જો કે સારું પણ છે, બે બાને આરામ થઈ જાય. આમ જોઈએ તો વૃદ્ધ બાળકો ભોજન કરી શકે છે, જો આપણે રહેવાય તો. સમય દરમિયાન ચંદ્રગ્રહણ આરંભ થાય અને સમય દરમિયાન ચંદ્રગ્રહણ પૂરું થાય ત્યારે જમવું. મિત્રો, મને સાંભળવા માટે